નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે અમારા નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી દ્વિતીય ભાષાના પેપરની જે આપણે આવવાનું છે 21 અને 22 માર્ચે જે તમારી પરીક્ષા 21 માર્ચે તમારી જે પરીક્ષા રહેવાની છે, તો એનું આ ઓરિજિનલ પેપર છે। તમે વિડીયો એન્ડ સુધી જોજો કે આ પણ વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે બહુ મહત્વપૂર્ણ પેપર રહેવાનું છે તમારા માટે। વિડીયોની PDF અને આન્સર્સ કી તમે કેવી રીતે ડાઉનલોડ કરશો એ તમને એન્ડમાં બતાવી દઈશ, તો વિડીયો એન્ડ સુધી જોજો અને ક્યાં પણ સ્કીપ ના કરતા। ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ જે આપણે PDF તો એન્ડ સુધી જોઈ લઈશું અને વિડીયો પણ એન્ડ સુધી જોઈ લઈશું। હવે આપણે ફટાફટ પ્રશ્ન પેપર વાંચી લઈએ। સામગ્રી તો સમાજની છે ને, અહીંયા તમને સૌથી પહેલાં જોડકા આપેલા છે, પછી જેઠીબાઈ અને ટિફિન, આમના જે સાહિત્ય પ્રકાર જે કવિ છે એ કોણ છે અહીંયા તમારે બતાવવાનું છે। નીચે આપેલ વિકલ્પમાંથી વિકલ્પો અહીંયા આપેલા છે તમને। નેક્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ આપણે। ટિકિટ માટે ભદ્ર ડેશ શબ્દ પ્રયોગ કરે છે। પછી મૂલ્ય ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ડેશ હતા, એ હતા આપણે શું કહેવાય વર્ગીસ કુરિયન। હવે આપણે આવી ગયા છે ખરું અને ખોટુંમાં। જેઠીબાઈ અને તેમના પતિ હીરા ઉદ્યોગના કારખાનું ચલાવતા હતા। રાષ્ટ્રધ્વજ ચડાવતા દીપકે પોતાનું માથું વધેયું। પછી હવે આપણે આવી ગયા છે પ્રશ્ન આન્સર, એક પ્રશ્ન ઉત્તર આપવાના છે। સુરસ્તો બધે સરખો પાઠના આધારે અઘરામાં છોકરાને શું જોવાની ઈચ્છા છે? ઉદ્યોગ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ કયા દેશ આગળ વધેલું છે? ટિફિન કૃતિમાં ગાય માટે કયા શબ્દ પ્રયોજેલો છે? હવે આપણે પ્રશ્ન અને ઉત્તર વાંચી લઈએ ફટાફટથી। પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા? બા નાના પડમાં મોટાને તળેથી તૈયાર કાંતિ દિલમાં કેવું ભાવ જગાતું? અંબારામ ભદ્ર નામ વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? નીચેના પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો। ઝબક જ્યોતિ શીર્ષકની યથા ચર્ચા। શરણાઈના સુર કૃતિના આધારે પિતાની વેદના આલેખ। બલાઈનો પ્રાકૃતિક પ્રેમ વર્ણવ। હવે આપણે આવી ગયા છીએ વિભાગ બીમાં। હાથ મેળવીએ જીવમાં જીવ આવ્યો તે બેસે અહીં, આમના જે આપણે સાહિત્ય પ્રકાર તમને જણાવવાના છે। હવે અહીંયા ફરીથી આપણે ખાલી જગ્યા પૂરવાનું છે। મોરલીનો નાર દેશમાં ગાજે છે, ગગનમાં ગાજે છે, કવિ ડેશનો દીપક કદી ના ઓળવાય એમ ઈચ્છે છે। પછી નીચે આપેલ વિધાનના ખરા ખોટો જવાબ। કડવા લીમડીની છાયા કડવી હોય છે। હાથ મેળવીએ કાવ્યના કવિ અહીંયા જ આંજણી વ્યક્તિનો હાથ માંગે છે। નીચે આપેલ પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર। મોરલી કાવ્યમાં વહેલો શબ્દ કોના માટે પ્રયોગે છે? હુક્કુ સાહિત્ય પ્રકારમાં કેટલા શબ્દ હોય છે? ક્યારે વાગી કાવ્યનો મોરલો? નીચે આપેલ પ્રશ્ન 2-3 વાક્યમાં લખો। પૂર્ણ ગળા દ્વારા કવિ શું કહેવામાં આવે છે? ન્યાયિકા દીવાનખાનાની કઈ વસ્તુઓ શા માટે ફેરફાર કરે છે? વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થાય? પછી ફરીથી નીચે વિચાર વિસ્તાર। જીવન અંજિત હાજો શીર્ષકની યથાર્થ ચર્ચા। માણસની સભા પાત્રની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે સમજાવો। ક્યારે વાગી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। હવે આપણે આવી ગયા છીએ વિભાગ સીમાં। નીચેમાંથી કયા શબ્દ શ્રેષ્ઠ શબ્દનો સમાનાર્થી છે? નીચેમાંથી સમાનાર્થી શબ્દનો કયો જોડકો ઉચિત નથી? મિત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સૂત્ર। નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? પછી નીચેમાંથી કઈ જોડકી સાચી છે? ડેશ એ ગરીબોની મદદ કરે, યોગ્ય જોડણી વડે ખાલી જગ્યા પૂરો। નીચેમાંથી પરીક્ષા શબ્દની કઈ સિંધી યોગ્ય રીતે છોડેલી છે? નીચેમાંથી કયો સમાસ વિકસિત છે? પૈસા બરબાદ કરવા રૂઢિપ્રયોગ અને અર્થ આપો। આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, કહાવત સમજાવો। કૃષ્ણ મોરલી વગાડે છે, કર્મણી વાક્ય બનાવો। મેં નોંધ લખ્યો, પર એક વાક્ય બનાવો। નીચે આપેલ વાક્યમાં રેખાકિત વિશેષણનો પ્રકાર જણાવો। 3 વાર દાદ આપવા છતાં રમજુએ શરણાઈ બંધ કરી નહીં। નીચેમાંથી અવિકારી વિશેષણ શોધી લખો। માંડવો વધવાઈ ગયો,
યોગ વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. કયા ચિહ્નનો જોડકો જ વપરાય છે? વિભાગ ડી. અહીંયા તમને નીચે આપેલ ગંધક્ષનો આશરે 3 વાક્ય ભાગમાં સંક્ષેપ કરીને તેના યોગ્ય શીર્ષક આપો. આપેલ મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દ લખો. નીચે આપેલ પંક્તિઓની વિસ્તાર લખો. ગમે તે એક વિષય પર આપેલ મુદ્દાઓ આધારિત મુદ્દાઓ છે. અહીંયા તમારે મારો યાદગાર પ્રવાસ, માત્ર પ્રેમ, માતા તે માતા, તમને શું ગમે, ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણ. આ આખું તમારે હતું ગુજરાતીનું પેપર. દ્વિતીય ભાષાનું જે આવવાનું છે આપણે 21 માર્ચે. આખું આ જ પેપર છે. હવે આપણે વાત કરી લઈએ કે કેવી રીતના તમે પેપરનો PDF અને આન્સર્સ કી ડાઉનલોડ કરશો. આઈ હોપ તમે એન્ડ સુધી આ વિડીયો જોયો છે તો યસ કમેન્ટ સેક્શનમાં મને લખીને આપી દો. હવે તમારે નોર્મલ ગૂગલ ઉપર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે અને સંપૂર્ણ પેપરની PDF ડાઉનલોડ કરી લેવાનું છે. કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. હું તમારી આખી પૂરી હેલ્પ કરવાની કોશિશ કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.